તો કેન્દ્ર સરકારના કાયદાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી બોડેલીમાં મુસ્લિમ સમાજે ગતરોજ રાત્રિના 15 મિનિટ સુધી લાઇટ બંધ રાખી અને જેના પગલે કેટલાક વિસ્તારોમાં અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો। કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા વકફ કાયદાનો હજુ પણ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને જેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી બોડેલી, અલીપુરા, કુબેરનગર, બુચ્ચોકા ઘર, શાક માર્કેટ, રામનગર, અમન પાર્ક સહિતના વિવિધ જગ્યાઓ જ્યાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ આ કાયદાના વિરોધમાં ગતરોજ રાત્રિના 9 વાગ્યાથી 9:15 સુધીમાં તેઓના નિવાસસ્થાને તેમજ દુકાનોની લાઇટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો અને જેને પગલે વિવિધ વિસ્તારોમાં અંધારપટ જોવા મળ્યો હતો। ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાં અંધારપટ જોવા મળ્યો હતો જ્યાં મુસ્લિમ વિસ્તારમાં અંધારપટ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। ત્યારે કેન્દ્ર સરકારના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો। 15 મિનિટ સુધી લાઇટો સ્વયંભૂ બંધ રાખી વિરોધ દર્શાવાયો।